કાચી કેરીનું લસણ ડુંગળીવાળું શાક. અગાઉ મેં લસણ ડુંગળી વગરની પણ રેસીપી મૂકી છે. ચાલો શરૂ કરીએ. 250 ગ્રામ તોતા કેરી ધોઈ લીટું કાપી છોલી અને ટુકડા કરી લઈએ છીએ. વધેલા ગોટલાનો દાળ શાક કે ગોટલીના મુખવાસમાં સૂકવીને ઉપયોગ કરી શકો છો. જાડા તળિયાવાળા વાસણમાં 3 ટેબલસ્પૂન તેલ, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું ને અડધી ચમચી હિંગ ઉમેરી 5 કપ ઝીણી કાપેલી ડુંગળીને 2 મિનિટ માટે ધીરા તાપે સોતે કરી લઈએ છીએ. ડુંગળીની કચાશ દૂર થાય એટલે 5 કપ ઝીણું કાપેલું લસણ ઉમેરી ફરીથી એને 2 મિનિટ માટે ચડવી લઈએ છીએ. કેરી ઉમેરી 3-4 સૂકા લાલ મરચાં, 1 ટીસ્પૂન મીઠું, ½ ટીસ્પૂન બ્લેક સોલ્ટ, 1 ટીસ્પૂન મેથી મસાલો ઉમેરી 5 કપથી ઓછું પાણી ઉમેરી ઢાંકણું ઢાંકી 5 મિનિટ કેરીને ચડવા દઈએ છીએ. કેરી ચડી જાય એટલે 2 કપ ગોળ ઉમેરીએ છીએ. 1.5 કપ કેરી સામે 2 કપ ગોળ ઉમેરી હલાવી ગેસ બંધ કરીને ઢાંકી દઈએ છીએ. એની ગરમીમાં જ ગોળ ઓગળી જશે. થોડીક વાર પછી બધો જ રસો ઓગળી જશે. 1 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું ઉમેરી અને મિક્સ કરી લઈએ છીએ. ગેસ બંધ રાખવાનું છે. જોઈ શકો છો કે રસો ખૂબ સરસ થયો છે. કેરી બાફીને પણ તમે આ રીતથી બનાવી શકો. શાક લીધું છે, ઘી ઉમેરીશ. ઘી નાખીને બહુ મસ્ત લાગે છે. હા થેન્ક યુ.